દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ નજીક આવેલા જાગેશ્વર ગામમાં વર્ષો પહેલા ઔદ્યોગિક વિકાસ માટે જમીન ગુમાવનાર ખેડૂતોના પરિવારોને યુવાનોને રોજગારી ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે। છેલ્લા 2 વર્ષથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક યુવાનો અને ખેડૂતો હવે કંપનીના ગેટ સામે અનિશ્ચિત મુદ્દતના ધરણા પર બેઠા છે। વર્ષ 1996 અને 97 દરમિયાન જાગેશ્વર ગામની ખેતીની જમીનો ઔદ્યોગિક વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી। તે સમયે ખેડૂતોને પ્રતિ એકર આશરે 56,000 વળતર સાથે કાયમી રોજગાર અને પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી હતી। શરૂઆતમાં એબીજી શિપયાર્ડ કંપનીના કેટલાક જમીન ગુમાવનાર પરિવારોને રોજગારી મળી પણ હતી। જોકે કંપની બંધ થયા બાદ તેઓ ફરી બેરોજગાર બન્યા હતા। હાલમાં આ મિલકતનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કામગીરી શરૂ થઈ હોવા છતાં જમીન ગુમાવનાર સ્થાનિક યુવાનોને રોજગારી ન મળતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જીઆઈડીસી અને જીપીસીબીની હાજરીમાં કંપની સાથે બેઠકો યોજાઈ હતી અને જમીન ગુમાવનારાઓને રોજગારી મળવી તેમનો હક હોવાનું પણ સ્વીકારાયું હતું। તેમ છતાં કોઈ નિર્ણય ન લેવાતા હવે કંપનીના ગેટ સામે ધરણા શરૂ કરવામાં આવ્યા છે। આંદોલનકારીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી જમીન ગુમાવનાર ખેડૂતોના પુત્રોને કંપનીમાં કાયમી નોકરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આ અંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, જાગેશ્વર। મારું નામ દીપક પટેલ છે। અમારું રહેવા ગામ જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ યુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંતા માર્ગે ધરણા પર બેઠા છે। આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે। શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી। કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મીટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીબી પણ હાજર હતી। જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ યુઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી। શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેની। આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું। અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે।